સાથે મારી કોર્ટ કમાન્ડિંગ ઓફિસર નિલેશ સાહેબ, પુલેલભાઈ, મુકલમંદા, તમારો પણ ખાસ સમય આભાર માનું છું. અને જે શાબ્દિક આવકાર કર્યો એ સાથે પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું છે તેના માટે ખાસ તમારો આભાર માનું છું. જોકે આજની મીટિંગ એ ટ્રેનિંગ કોલેજના સ્ટાફ અને કેડેટ્સ जो आज कोर ब्रिगेड तरीके जो आज की मीटिंग चलावा रहा था, परंतु संजोगवशात नेशनल ऑफिस की टीम ये आनंद में आई है અને તેઓ ટ્રેનિંગ કોલેજ સાથે તેઓ મીટિંગ કરનાર હોવાથી તેઓ આજે આવી શક્યા નથી. પરંતુ આવતા રવિવારે તેઓ સવારની ભક્તિ સભા ટ્રેનિંગ સ્ટાફ અને કેડેટ તેઓ ચલાવવાના છે. હમણાં જ આપણે જાહેરાત અંદર જોયું. અને જે નિલેશ સાહેબે કહ્યું કે સાહેબ ભલે 16મી તારીખે કડેટો ના આવે અને દિવસે કાપડીની વેદીની સભા છે અને દિવસે તમે પ્રભુનું વચન આપો. સાહેબ તમારા આભાર માની એકવાર તમારો આભાર માને છે. ખાસ કરીને આપણે પ્રભુના વચનો તરફ જઈએ. અને આજે જ્યારે કાપડીની વેદીની સભા આપણે જ્યારે ચલાવી રહ્યા છીએ ત્યારે મુક્તિ ફોજની અંદર વર્ષમાં 2 વખત વેદીની સભા એ કરવામાં આવે છે. આપણે વર્ષો વર્ષ કરીએ છીએ. એક તો સ્વર્ણકારની વેદીની સભા અને બીજી એક કાપડીની વેદીની સભા. સ્વર્ણકારની જે વેદીની સભા છે એની અંદર આપણે આપણી જાતનો નકાર કરવાનો હોય છે. આપણા જે મોજ શોખ હોય, આપણી જે જરૂરિયાતો હોય એનો આપણે નકાર કરીને આપણા જે નાણાં જે બચેલા નાણાં છે એ ઈશ્વરની સેવાને માટે આપણે વેદી પર લાવીએ છીએ. જ્યારે કાપડીની વેદીની સભાની અંદર એ ઈશ્વર તરફથી આપણને જે આશીર્વાદ મળ્યો છે એ આશીર્વાદને આપણે આભાર માનવાને માટે એ આપણા નાણાં એ પ્રભુની હજુરમાં આપણે લાવીએ. અને એ રીતે આપણે પ્રભુને આપણે આપણો આભારી હૃદય એ આપણે પ્રગટ કરીએ છીએ. જ્યારે કાપડી પર્વ આજે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે સમસ્ત માનવજાત માટે આ કાપડી પર્વ કેટલું ઉપયોગી છે, એનું કેટલું મહત્વ છે એ બાબત આપણે દરેકે જાણવાની જરૂર છે. આપણે જો જૂના કરારનો જો આપણે અભ્યાસ કરીએ નિર્ગમનના પુસ્તકની અંદર આપણે જોઈએ તો ત્યાં જે ઇસ્રાયેલ પુત્રો એ પોતે મિસ્રની ગુલામીમાં હતા. અને આપણે જાણીએ છીએ પ્રમાણે કે યહોવા દેવે મૂસા મારફતે તેઓને એ ગુલામીમાંથી છોડાવ્યા. અને જ્યારે આ ઇસ્રાયેલ પુત્રો એ અરણ્યમાંથી પસાર થતા હતા અને તે વખતે કહે છે કે બાઇબલ કહે છે પ્રમાણે કે તેઓ પોતાની જે સામાજિક વ્યવસ્થા, જે પોતાની ધાર્મિક વ્યવસ્થા એ પોતે ભૂલી ગયા, એનાથી અજાય બની ગયા. કારણ કે ઘણા બધા વર્ષો સુધી તેઓ એ અરણ્યમાં ભટક્યા. તેઓ પોતે માનસિક રીતે પણ સારું વિચારી શકતા નહોતા. બાઇબલ કહે છે કે તેઓ વારંવાર બંધ પુકારતા હતા. બંધખોર પ્રજા તેઓ બની ગઈ હતી. અને ત્યાં ઈશ્વર મૂસા મારફતે તેઓને કેટલીક આજ્ઞાઓ, કેટલાક નિયમો, કેટલાક સલાહ સૂચનો તેઓને આપવામાં આવે છે. અને અહીંયા મૂસા મારફતે ઇસ્રાયેલ પુત્રોને 3 પર્વો પાળવા માટે જણાવે છે. અને આ જે પર્વો છે એ કહે છે કે ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદનો ભાગ રૂપે હતા. અને આ 3 પર્વો તો એક તો પાસ્કા પર્વ, કાપડી પર્વ અને માંડવા પર્વ. આ 3 પર્વો એ કહે છે કે એ ઇસ્રાયેલ પુત્રોને એ ફરજિયાત એ પાળવા પડતા હતા. એને બીજી રીતે કહીએ તો 2 ખમીર રોટલીનું પર્વ, પાસ્કા પર્વ. ત્યારબાદ કહે છે કે 7 અઠવાડિયા
પછી કહે છે કે જે પર્વ પાળવામાં આવતો હતું, જ્યારે 50માનું પર્વ એટલે કાપણી પર્વ તરીકે એને ઓળખવામાં આવતું હતું. અને આ ત્રણેય પર્વની અંદર આપણે જોઈએ તો કાપણી પર્વ એ ખૂબ જ મહત્વનું પર્વ હતું. કારણ કે એ સમયની અંદર આજીવિકાનો મુખ્ય આધાર એ ખેતી હતી. એ સમયની અંદર કોઈ નોકરી કે વ્યવસાય કોઈ હતું નહીં, પણ દરેક વ્યક્તિ એ પોતે ખેતી પર નિર્ભર હતી. એટલે કે એ પોતે ખેતીની અંદર અનાજ ઉગાવતા હતા અને એમના ખેતરમાંથી જે અનાજ મળતું હતું એ કહે છે કે ઈશ્વરના આશીર્વાદ રૂપ હતું, આશીષ રૂપ હતું. અને કહે છે લોકો એમને જે કંઈ અનાજ પક્યું હોય એમાંથી જે કંઈ શ્રેષ્ઠ અનાજ હોય એ કહે છે કે મંદિરમાં લાવતા હતા, ઈશ્વરની સમક્ષતામાં લાવતા હતા. અને એ રીતે બધા સાથે મળીને ઈશ્વરે એમને જે આશીર્વાદ આપ્યા હતા એની કે જગ્યાએ ઉજવણી કરતા હતા. અને આ રીતે તેઓ કાપણી પર્વ પાડતા હતા. કાપણી શબ્દ જો બાઇબલની અંદર આપણે જોઈએ તો સૌ પ્રથમ ઉત્પત્તિની અંદર 8મો અધ્યાય અને 22મી કલમમાં ત્યાં કાપણી શબ્દ આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાં એ પ્રમાણે લખ્યું છે કે પૃથ્વી રહેશે ત્યાં લગી કાપણી તથા વાવણી તથા કાપણી, ટાળ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો અને દાડો તથા રાત થયા વગર રહેશે નહીં. અહીં આપણે કાપણી શબ્દ જોઈ શકીએ. એ સિવાય પણ બીજી ઘણી બધી રેફરન્સ છે. જો તમે નિર્ગમન 34 અને 22 ની અંદર પણ ત્યાં લખવામાં આવ્યું છે કે તું સપ્તાહોનું પર્વ એટલે ઘઉંની કાપણીના પ્રથમ ફળનું તથા વર્ષને આખરે સંગ્રહનું પર્વ પાળ. એ જ રીતે લેવીય 23 અને 15 ની અંદર પણ કહે છે કે 50મે દિવસે તમારે યહોવાને નવું ખાદ્યાર્પણ ચડાવવું. જે નવું અનાજ આવે એ કહે છે કે ઈશ્વરની સમક્ષતામાં લાવો અને ઈશ્વરને ચડાવવું. એ બાબત પુનર્નિયમ 16મો અધ્યાય અને 9 થી 12 ની અંદર પણ લખવામાં આવ્યું છે કે તું યહોવા તારા દેવ પ્રત્યે અઠવાડિયાનું પર્વ પાળ અને યહોવા દેવે તને દીધેલા આશીર્વાદના પ્રમાણમાં તારા હાથના ઐચ્છિકા પર્વની ભેટ તું તેને આપ. તું આ વિધિઓ પાળ અને અમલમાં આમ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતથી આ કાપણી વિશે જે શિક્ષણ કે આપણે બાઇબલની અંદર જોઈ શકીએ છીએ. અને ઈશ્વરને જ્યારે આપણે અર્પણ કરીએ છીએ, ઈશ્વરની સમક્ષતામાં આપણે આપણા દાનો જ્યારે લાવીએ છીએ, આવાલો ઈશ્વર તરફથી મળેલો આદેશ અને આજ્ઞા છે. ઈશ્વર તરફથી મળેલી એ આપણને આજ્ઞા છે. જ્યારે આપણે માણસો તરીકે, વિશ્વાસીઓ તરીકે, ખ્રિસ્તીઓ તરીકે આપણે હંમેશા એને અનુસરવું જોઈએ. અને જે વ્યક્તિ આ ઈશ્વરની આજ્ઞાને અનુસરે છે એ એના જીવનની અંદર ચોક્કસ એ ઈશ્વરના આશીર્વાદ એ પ્રાપ્ત કરી શકે છે. ઉત્પત્તિ 26મો અધ્યાય જો તમે એનો અભ્યાસ કરો તો જ્યારે ઈસાક એ પોતાના પિતા ઇબ્રાહીમથી અલગ થાય છે અને પોતે કહે છે કે ગેરાર દેશની અંદર જાય છે, એને ત્યાં ઈશ્વર તરફથી કોઈ આજ્ઞા આપવામાં આવી નહોતી. ઈસાકને કોઈ આજ્ઞા આપવામાં આવી નહોતી, પરંતુ એણે પોતાના પિતા ઇબ્રાહીમ પાસેથી ઘણી બધી બાબતો એ બધું શીખ્યો હતો. એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ ઉત્પત્તિ 26 અને 12 ની અંદર કે તેણે જે વર્ષે વાવણી કરી તે વર્ષે 100 ગણો પાક પ્રાપ્ત થયો. આવાલો સાર એ પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલે. આપણે જોઈ શકીએ છીએ કે એની ઉપજમાં, ખેતીવાડીમાં એ કહે છે 100 ગણો એ બધે પાક એ પ્રાપ્ત કરી શકે છે. આવાલો ઈશ્વરના બાળકો તરીકે જ્યારે આપણે મહેનત કરીએ છીએ ત્યારે ચોક્કસ આપણે ઈશ્વરના આશીર્વાદો એ પ્રાપ્ત કરી શકીએ છીએ. નવા કરારની અંદર
પહેલો કરમથી 3 અધ્યાય અને 9મી કલમમાં સૌ બહુ સરસ કલમ લખવામાં આવેલી છે અને ત્યાં એ પ્રમાણે છે કે તમે દેવની ખેતી છો. તમે દેવની ખેતી છો. આપણે બધા દેવની ખેતી છીએ. ઈશ્વર આજે આપણને તેની ખેતી કહે છે, કારણ કે આપણો પ્રભુ ઈસુ એ એક ખેડૂત તરીકે એ આપણા જીવનની અંદર મહેનત કરે છે. વાલો, એક ખેતર તરીકે સારો પાક લીપજાવવાની એ જવાબદારી આપણી છે. આપણે પ્રભુના વચનો જાણ્યા છે, ત્યારે એક સારા ખેતર તરીકે સારા પાક લીપજાવવાની જવાબદારી આપણી બની જાય છે. ઈશ્વર આજે તમારી અને મારી પાસે દરેકની પાસે પોતે અપેક્ષા રાખે છે કે આપણે ફળ આપીએ. વર્ષ 2025 નો મુદ્રાલેખ છે, બી રૂટેડ, જળ ગાળેલા અથવા તો મૂળ નાખેલા. આજે વાલાઓ, પ્રભુની ખેતી તરીકે આપણા મૂળ એ ઊંડા હોવા જરૂરી છે. આપણે જોઈએ જાણીએ છીએ કે કોઈ પણ ઝાડ હોય, જો એનું મૂળ ઊંડું હશે તો એ સારામાં સારા એ ફળો આપી શકે છે અને એ ઝાડ કે વર્ષો સુધી એ ટકી રહે છે. ગમે તેવા તોફાન આવે, વાવાઝોડું આવે તો પણ એ ઝાડ કે છે કે અડીખમ રહે છે, ટકી રહે છે. આજે આપણે એવા બનવાની જરૂર છે. આપણા મૂળ એ પ્રભુના વચનોથી આપણા મૂળ ઊંડા હોવા જોઈએ. ચોક્કસ આપણે પ્રભુમાં વધારે મજબૂત બની શકીશું. આજે વાલો, નવા કરારની અંદર લખવામાં આવ્યું છે કે ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે. વાલાઓ, આજે આ કાપડીના સમયમાં આપણે શું કરી શકીએ? કાપડીના સમયની અંદર આપણે શું કરી શકીએ? વાલાઓ, પહેલી બાબત, આપણે ઈશ્વરની વાણીના મજૂર બનીએ. મંડળી છે, જે આપણે ટોળું છે, તો એના આપણે કહીએ મજૂર બનીએ. અહીંયા લખ્યું છે ફસલ પુષ્કળ છે. આપણે જાણીએ છીએ કે અત્યારે દુનિયાની અંદર વસ્તી વધી રહી છે. ભારત દેશમાં પણ ઘણી બધી જનસંખ્યા છે. વિશ્વની અંદર આપણા દેશનો પ્રથમ નંબર છે. 1,40 કરોડથી પણ વધારે આપણી જનસંખ્યા છે. પરંતુ આજે આપણે વિચારીએ કે આટલી વિશાળ વસ્તી ધરાવતા દેશમાં વિશ્વાસીઓ કેટલા, પ્રભુને સમર્પિત થયેલા કેટલા, પ્રભુના સેવકો કેટલા? આ બાબત આપણે વિચારવાની જરૂર છે. ઈશ્વરની ખેતી માટે આજે આપણે આપણું અર્પણ કરવાની જરૂર છે. પ્રભુનું વચન કહે છે કે તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. વાલાઓ, આપણે આપણી જાતોને પ્રભુની પાસે લાવવાની જરૂર છે. પ્રભુ ચોક્કસ આપણને ફળવાળા છોડ બનાવશે. ત્યારબાદ જોઈએ કે ઈશ્વરના કાર્યમાં મદદરૂપ બનીએ. કદાચ જો આપણે આપણા જીવનો ઈશ્વરની સેવાને માટે આપી શકતા ના હોય, કદાચ આપણે નોકરી કરતા હોય, તો વ્યવસાય કરતા હોય કે કોઈ પણ કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા હોય ને આપણે આપણું જીવન એ પ્રભુની સેવાને માટે આપી શકતા ના હોય, વાલાઓ, આજે આપણે આપણા નાણાં મારફતે આપણે ઈશ્વરની સેવા કરી શકીએ છીએ. તમારા નાણાં ઈશ્વરની સમક્ષ બે રીતે આપણે મદદરૂપ બની શકીએ છીએ. ત્રીજી બાબત કે દેવના કાર્યમાં વૃદ્ધિ આપીને ઈશ્વરનું જે કાર્ય છે એમાં આપણે વૃદ્ધિ આપી. ઈશ્વરનું કાર્યને કોઈ રોકી શકતું નથી. આજે મુક્તિ ફોજ 144 વર્ષથી ભારત દેશની અંદર એક કાર્ય કરી રહી છે. આપણી ત્રીજી કે ચોથી આપણે પેઢી છીએ. ઈશ્વરના કાર્યને કોઈ રોકી શકતું નથી. વાલો, ઈશ્વરના કાર્યની અંદર આપણે દરેક
જોડાઈએ પ્રભુના કાર્યને આપણે વૃદ્ધિ પ્રમાણે ઘણી બધી વખત ઘણા લોકો એ પોતે બહાના કાઢીને એ પોતે પ્રભુના કાર્યથી દૂર રહે છે. વાલાઓ, આજે પ્રભુ આપણને આપણો જીવતો પ્રભુ મળેલો છે, આપણી પાસે પવિત્ર વચનો છે. ત્યારે વાલાઓ, દેવના કાર્યની વૃદ્ધિ માટે આપણે હંમેશા એક મદદરૂપ બનીએ. આજનો ગીતશાસ્ત્ર ભાગ તમારી સમક્ષ વાંચવામાં આવ્યો, ગીતશાસ્ત્ર 65 એની થોડી કલમો. અને અહીંયા દાઉદ ગીતશાસ્ત્રી કે ત્યાં ઈશ્વરનું જે સર્વોપરીપણું, એનું જે સાર્વભૌમત્વ, એ બાબત આપણી સમક્ષ પોતે રજૂ કરે છે. દરેક સજીવ અને જે નિર્જીવ બાબતો છે એ કહે છે કે આપણા ઈશ્વરના અખત્યારમાં છે. એ બાબત આપણે જોઈ શકીએ છીએ. અને અહીંયા તમારી સમક્ષ જે કલમ વાંચવામાં આવે, ફરી વાંચી શકું. તું પૃથ્વીની મુલાકાત લે છે અને તેને પાણીથી સિંચે છે, તું તેને ઘણી ફળદ્રુપ કરે છે. ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે, તું પૃથ્વીને તૈયાર કરીને તેઓને સારું ધાન્ય પકવે છે. તું તેના ચાષોને પુષ્કળ પાણી પાય છે, તું તેના ઉમરાઓને સપાટ કરે છે, તું ઝાપટાથી તેને નરમ કરે છે, તેના ઉગતા ફળગાને તું આશીર્વાદ આપે છે. અહીંયા વાલાઓ, આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરની જે સમસ્ત માનવજાત પ્રત્યેની એની જે કૃપા અને ઈશ્વરે જે ધરતી પર જે આશીર્વાદ આપે છે એ બાબત આપણે જોઈ શકીએ છીએ. અને અહીંયા ઈશ્વર એની દયા વડે એ સમસ્ત માનવજાતનું એ પોષણ કરે છે, એની સાથે સાથે એ ત્યાં રક્ષણ કરે છે. અને કહે છે કે સમૃદ્ધિ અને આબાદી એ પોતે ત્યાં બક્ષે છે. દેવ એ આપણા માટે જોગવાઈ કરે. અહીંયા 9મી 10મી કલમની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર એ પૃથ્વીને સિંચે છે, તેને સમૃદ્ધ બનાવે છે, નદીઓને કહે છે કે પાણીથી ભરે છે અને પાક માટે માવજત કરે છે. અહીંયા બાબત આપણે જોઈ શકીએ છીએ કે આપણો જીવતો ઈશ્વર, આપણો કૃપાળુ ઈશ્વર, આપણો દયાળુ ઈશ્વર એ આપણા દરેકનું એ પોતે લાલન પાલન કરે છે. અને આપણા જીવનના ગુજરાન માટે એ આપણી દરેક જરૂરી વસ્તુઓ એ આપણને એ પ્રભુ આપણો એ પૂરી પાડે છે. 11મી કલમની અંદર જોઈએ તો ત્યાં ફળદ્રુપતા અને વૃદ્ધિ વિશે આપણે જોઈ શકીએ છીએ. ત્યાં એ પ્રમાણે કે તું તારા ઉત્પાદનથી વર્ષને આબાદી બક્ષે છે અને તારા માર્ગોથી સમૃદ્ધિ વર્ષે છે. ઈશ્વર એ દરેક વર્ષ આપણા મધ્યથી આપણા વર્ષો પસાર થાય છે, એટલે એ દરેક વર્ષને પોતે કે પોતાના ઉદારથી આશીર્વાદ બક્ષે છે. અને કહે છે કે આ જમીન પર સંપત્તિ અને સમૃદ્ધિ એ કહે છે કે વરસાવે છે. અને આપણા દરેકના જીવનમાં, આપણા હૃદયમાં એ કહે છે કે આત્મિક વૃદ્ધિ એ લાવી શકે છે. ત્યારે વાલો, આ વચનો આજે આપણને દરેકને એ યાદ અપાવે છે કે આપણો દેવ એ હંમેશા એ પૂરું પાડનાર દેવ છે, આપણી જરૂરિયાતો પૂરી પાડનાર દેવ છે. એ આપણા જીવનોની સંભાળ લે છે. હવે જો આપણો દેવ આ ધરતીની સંભાળ રાખતો હોય તો આપણે તો તેના બાળકો છીએ, તેના હાથની સ્તુતિ છીએ, આપણે તેના બાળકો છીએ. હવે તેની કૃપા પર જો આપણે ભરોસો રાખીશું તો આપણું જીવન ચોક્કસ સમૃદ્ધ અને આબાદ બનાવશે. અહીંયા કાપણી પર્વ એ માત્ર ખેતરની ફસલ કાપવાનો ઉત્સવ નથી. મેં પહેલા કહ્યું પ્રમાણે કે ખેતરની ફસલ કાપવાનો ઉત્સવ નથી, પણ દેવ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો એ સમય છે. આજે બાઇબલ આપણને જણાવે છે, શીખવે છે કે જીવનની અંદર આપણે જે કંઈ મેળવે છે તે માત્ર ને માત્ર દેવની કૃપાથી છે. કેવળ ભૌતિક સમૃદ્ધિ માટે નહીં, પણ આપણે આપણા આત્મિક વૃદ્ધિ માટે પણ આપણે હંમેશા દેવની સ્તુતિ કરવી જોઈએ. અત્યારે લેન્ટના દિવસો ચાલી રહ્યા છે
અને ઘણી બધી જગ્યાએ આત્મિક જાગૃતિ અથવા ધાર્મિક જાગૃતિ મીટિંગો ચાલી રહી છે અને મુક્તિ ફોજ મારફતે પણ છેલ્લા 3 વર્ષથી આ આત્મિક જાગૃતિની મીટિંગો માટે આહવાન આપવામાં આવે છે અને આ વખતે પણ એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ એટલે આભાર સાથેનું વલણ તમે આભાર સાથે ઈશ્વરની સમક્ષતામાં આવો આ લેન્ડના દિવસોની અંદર તમે આભાર સાથે પ્રભુની હજુરાતમાં આવો એ પ્રમાણે આઈએચ તરફથી એક આહવાન દરેકને આપવામાં આવેલું છે અને આ કાપણી પર્વ આપણા માટે આભાર વ્યક્ત કરવાનું એ પર્વ છે વાલાઓ જો આપણે નવા કરારની અંદર માર્કની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 24 થી 30 કલમ વાંચીએ તો ત્યાં એક સુંદર એવું દ્રષ્ટાંત આપણે જોઈ શકીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આકાશના રાજ્ય વિશે એ પ્રમાણે જણાવે છે કે કોઈ વ્યક્તિ કે જે વ્યક્તિ પોતાના ખેતરમાં કહે છે કે બી વાવવા જાય છે એ પોતે કહે છે કે સારું બી વાવવા માટે પોતાના ખેતરમાં જાય છે એ પોતાના ખેતરની અંદર કહે છે કે સારું બી વાવે છે પણ કહે છે કે માણસો ઊંઘતા હતા અને કહે છે કે વેરીઓ આવીને કેટલાક કડવા દાણા કહે છે કે ત્યાં વાવી જાય છે એનું પરિણામ શું આવે છે તો વાલો જ્યારે છોડવા ઉગ્યા એની પર ઉંબીઓ આવી કહે છે કે સારા દાણાની સાથે સાથે કડવા દાણા પણ ત્યાં દેખાયા જે ખેતરનો માલિક હતો એના જે ચાકરો હતા એ માલિકની પાસે જઈને કહે છે કે આપણે તો સારું બી વાવ્યું હતું પરંતુ કહે છે કે કડવા દાણા પણ ત્યાં ઉગી નીકળ્યા છે શું અમે એનો નાશ કરીએ તો જે ખેતરનો માલિક છે એ કહે છે કે ના એને હમણાં તમે ઉગવા દો અહીંયા 30મી કલમમાં જણાવવામાં આવ્યું પ્રમાણે કે કાપણી સુધી બંનેને વધવા દો અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે તમે પહેલા કડવા દાણા એકઠા કરો એના પારા બાંધો અને પાણી મૂકો પણ સારા ઘઉં વખારમાં ભરો આજે વાલાઓ આપણે ક્યાં છીએ એ બાબત વિચારવાની જરૂર છે કાપણીની મોસમ એ તો ન્યાયકાર છે પ્રભુ પુનરાગમન એ થવાનું છે ન્યાયાધીશ બનીને આવશે વાલો આપણે કેવા દાણા છીએ આજે આપણે વિચારવાની છે પ્રભુ કહે છે કે દાતરનું લઈને આવશે વાલો આપણે કેવા સારા બી છીએ કડવા બી છીએ એ વિશે આપણે વિચારવાની જરૂર છે આપણે દર વર્ષે કાપણીની ઉજવણી કરીએ છીએ પહેલી બાબત કુદરતી રીતે કાપણી તો તમે જુઓ તો નિર્ગમન 23મો અધ્યાય 14, 15 ને 14 થી 17 કલમ ત્યાં મેં આગળ કહ્યું પ્રમાણે 3 પર્વો વિશે જે લખવામાં આવેલું છે અને 3 પર્વો કે ફરજિયાત પાળવાના અને કહે છે કે આ કાપણી માટે ત્યાં કેટલાક સૂચનો આપેલા છે નિયમો આપેલા છે કેટલીક આજ્ઞાઓ આપેલી છે એ બાબત આપણે ત્યાં જોઈ શકીએ છીએ અને લેવીઓનું પુસ્તક એનો 19મો અધ્યાય એની 9મી કલમમાં ત્યાં એ પ્રમાણે કહે છે કે જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો ત્યારે તું તારા ખેતરના ખૂણા પૂરેપૂરા ન કાપ ને તારી કાપણીનો મોડ તું વીણી ના લે એ જ રીતે પુનઃ નિયમ 24મો અધ્યાય 19મી કલમની અંદર પણ આ જ બાબત લખવામાં આવી છે કે જ્યારે તું તેની કાપણી કરે ત્યારે કે એક પૂળો કે તું ખેતરમાં રહેવા દે કે જેથી કરીને કહે છે કે જે ગરીબો છે કે જે વટે માર્ગો છે જે જરૂરિયાતમંદો છે જે વિધવાઓ છે જે પશુ પક્ષીઓ છે તેઓના માટે કહે છે કે તું રાખ કહે છે કે જ્યારે આપણે એ પ્રમાણે કરીએ છીએ કે યહોવા તારો દેવ તારા હાથના સર્વ કામમાં અને આશીર્વાદ છે આ પ્રમાણે આપણે કરીએ છીએ ત્યારે ઈશ્વર કહે છે કે આશીર્વાદ આપે છે નીતિ વચન 10મો અધ્યાય 5મી કલમમાં પણ
લખવામાં આવ્યું છે કે ડાયો દીકરો ઉનાળામાં સંગ્રહ કરે છે, પણ કાપણીની મોસમમાં સૂઈ જનારો દીકરો એ ફજીયતી કરાવે છે. કારણ કે ઈશ્વર મહેનત કરવાનું કહે છે. કાપણીની મોસમમાં જે છે સૂઈ લે છે કે જે ફજીયતી કરાવે છે. ધર્મવાળો ઈશ્વર આપણો પ્રભુ આપણને આશીષ આપે છે, આશીર્વાદ આપે છે, ત્યારે આપણે બીજાઓના હિત પર પણ લક્ષ્ય રાખવું જોઈએ. તમે દરેક પોતાના હિત પર જ નહીં, બીજાઓના હિત પર પણ લક્ષ્ય રાખો. જે પ્રભુનું વચન આજે આપણને કહે છે. કાપણી પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે આપણા દાનો દ્વારા બીજાઓનો આપણે વિચાર કરીએ, આપણે પરોપકારી બનીએ. ત્યારબાદ આત્મિક કાપણી. શાસ્ત્ર 126 5મો અધ્યાય 6ઠ્ઠી કલમમાં કહે છે કે જેઓ આંસુ પાડતા પાડતા વાવે છે તેઓ હર્ષનાદ સહિત કરશે. જે કોઈ મુઠ્ઠીભરની લઈને રડતો રડતો વાવવા જાય છે તે પોતાની સાથે પૂરીઓ લઈને આનંદભેર પાછો આવશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ દુઃખ અને આંસુ એ જીવનનો ભાગ છે. જીવનની અંદર મુશ્કેલીઓ આવે છે, પરંતુ કહે છે કે અહીંયા જ્યારે આપણે મહેનત કરીએ છીએ એટલે હર્ષનાદ થઈ ન છે. શ્રદ્ધાપૂર્વક આવવું જોઈએ, વિશ્વાસ સાથે. ઘણી બધી વખત તરત આપણે ફળની અપેક્ષા રાખીએ છીએ, પરંતુ ઈશ્વર ધીરેથી આપણને ફળ આપે છે, પણ સારું ફળ આપે છે. એટલે ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે. એટલા માટે હોશિયાર 10મો અધ્યાયની 12મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે પોતાને સારું નેકી વાવો ને તેના પરિણામમાં તમે કૃપા લણશો. જ્યારે આપણે નેકીના કામ કરીએ છીએ ત્યારે ઈશ્વરની કૃપા એ આપણા જીવનની અંદર આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ગલાત્યા 6ઠ્ઠો અધ્યાય 7મી અને 9મી કલમની અંદર પણ સરસ બાબત લખવાની છે કે ભૂલોમાં દેવની મસ્કરી કરાય નહીં. કોઈ માણસ જે જે વાવે તે જ રીતે લડશે. કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ મળશે, પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લડશે. તો સારું કરતા આપણે થાકવું નહીં, કેમ કે જો કાયર ના થઈએ તો યોગ્ય સમયે આપણે લડીશું. એ વાળો માણસ જે કંઈ વાવે તે જ લડશે. આ બાબત એ વ્યક્તિગત જીવન માટે નથી, પણ આજે આપણા સમાજ માટે, આપણે મંડળીને પણ આ બાબત લાગુ પડે છે. ઘણા બધા લોકો એ પ્રમાણે વિચારે છે કે આપણે જે બી કરીએ છીએ સારું કરીએ છીએ એનું પરિણામ આપણે બચી જઈશું, પરંતુ વાલો આપણો ઈશ્વર એ અંતર્યામી છે, સર્વજ્ઞ છે, તે બધું જાણે છે, તે યોગ્ય ન્યાય કરે છે. જે ખેડૂત જે ખેતરની અંદર જે બીજ વાવે છે એ જે પાક મેળવે છે. ઘઉં આપણે રોપ્યા હોય પછી આપણે ડાંગરની અપેક્ષા રાખીએ તો ના મળે. જે વાવે કે એ જે પાક મેળવે છે, વાલો આપણે આપણા જીવનની અંદર જે જીવનશૈલી અપનાવીશું એ જ વાલો આપણું ભવિષ્ય હશે. તો આપણે સારી જીવનશૈલી અપનાવીશું તો આપણું સારું ભવિષ્ય હશે. આજે અહીંયા જે બાબત લખવામાં આવી છે, દેહને અર્થે વાવે છે અને આત્માને અર્થે વાવે છે. અહીંયા બે પ્રકારની વાવણી આપણે જોઈ શકીએ છીએ. એક શારીરિક વાવણી. ઘણા બધા લોકો પોતાના શરીરની ઈચ્છાઓને સંતોષવા માટે એ જીવતા હોય છે. જીવનની અંદર જે લોભ, લાલચ, વ્યસન, અજ્ઞાનતા અને ઘણી બધી રીતે પાપમય લોકો જીવન જીવતા હોય છે. એનો પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે એમને પસ્તાવો પડતો હોય છે, એમના જીવનનો નાશ થતો હોય છે. પરંતુ કહે છે કે જે આત્મિક જે બીજ વાવે છે તેવાલો અને વ્યક્તિ એટલે પવિત્ર આત્માની પ્રેરણા પ્રમાણે એ પોતે જ્યારે જીવન જીવે છે ત્યારે એના જીવનની અંદર એ પોતે ભલાઈના કાર્યો આપણે જોઈ શકીએ છીએ. એના જીવનની અંદર આપણે પવિત્ર આત્માના જે ફળો છે એ આપણે જોઈ શકીએ છીએ. એનું પરિણામ અહીંયા લખવામાં આવ્યું છે પ્રમાણે અનંત જીવન એ પ્રાપ્ત કરી શકીએ છીએ. અહીંયા આગળ કહે છે કે સારું કરતા આપણે થાકવું નહીં,
એટલે કે સારો કાર્ય કરતાં આપણે ક્યારેય જીવનમાં કંટાળો લાવવો જોઈએ. સારું કાર્ય કરીએ છીએ તરત ફળ નથી મળતું. ઘણી બધી વખત લોકો વિરોધ પણ કરતા હોય છે, અપમાન પણ કરવામાં આવતું છે. પરંતુ જો આપણે એવા સમયની અંદર આપણે જો હિંમત ના હારીએ, પ્રભુમાં વિશ્વાસ કરીએ, તો ચોક્કસ આપણે યોગ્ય સમયે એ લડીશું અને પ્રભુના રાજ્યના આપણે ભાગીદાર બનીશું. આજે વાલો કાપની પર્વ આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ, ગિવિંગ ટુ ગોડ, દેવને આપણે આપીએ છીએ. કોઈ વ્યક્તિને આપણે આપતા નથી, પરંતુ આપણી જે બાબતો છે આપણે દેવને આપણે આજે અર્પણ કરવાની જરૂર છે. સૌ પ્રથમ તો આપણે આપણા સમય આપણે ઈશ્વરની સેવાને માટે આપીએ. પ્રભુ આપણી પાસે દશાંશની અપેક્ષા રાખે છે. જો 24 કલાકનો દશાંશ કરીએ તો 2 કલાક 40 મિનિટ થાય. એનો પણ દશાંશ જો આપણે આપીએ તો પણ સારી બાબત છે. ત્યારે તમારો સમય એ દેવને તમે આપો. એ સાથે સાથે ઈશ્વરે તમને જે તાલંતો આપ્યા હોય એ તાલંતોનો ઉપયોગ પણ તમે ઈશ્વરની સેવાના માટે તમે કરી શકો છો. એ સાથે ઈશ્વરે જે તમને ભરપૂરીપણે આશીર્વાદ આપ્યા હોય તો તમે તમારા દાનો ઈશ્વરની સમક્ષતામાં તમે લાવી શકો છો. ઉભરાતું અને ચમકાતું તમે દાન ઈશ્વરની પાસે લાવો. ઈશ્વર તમને એટલા જ 100 ગણા આશીર્વાદો એ તમને ચોક્કસ એ પૂરા પાડશે. એટલે સૌથી અગત્યની બાબત તમે તમારું હૃદય આપો. પહેલા પણ કહ્યું પ્રમાણે તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ કરે એવું અર્પણ કરો. પ્રભુ આજે તમારે મારી પાસે એ શુદ્ધ હૃદયની અપેક્ષા રાખે છે. ત્યારે આજે કાપડી પર્વનો દિવસે આજે આપણા હૃદયો લઈને આપણે પ્રભુની સમક્ષતામાં આવીએ અને આપણું અર્પણ પ્રભુને કરીએ. આ વચનો સમજવા માટે ઈશ્વરની આપ સર્વને સહાય કરે.